નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાનું જે રિઝલ્ટ છે જાહેર થઈ ગયું છે। રિઝલ્ટ કઈ રીતે જોવું તેનો મેં વિડીયો ઓલરેડી બનાવેલો છે, તે વિડીયો ના જોયો તો જોઈ લેજો। એની લિંક છે વિડીયોની, જે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો ખાસ એ વિડીયો જોઈ લેજો। આજના વિડીયોમાં આપણે મેરિટ લિસ્ટ અને કટ ઓફ વિશે વાત કરવાની છે, એટલે કે તમારે જે કટ ઓફ કેટલું છે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાનું તે અંગે ખાસ તમને બતાવવાનું છું। બીજું એ કે જે મિત્રો ચેનલમાં નવા આવે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને ખાસ લાઇક કરી દો, અને હજુ સુધી તમે ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી તો જોઈન કરી લેજો, તેમજ વોટ્સઅપ ગ્રુપ જોઈન ના કરી જોઈન કરી લેજો। કારણ કે આપણે છે આમાં જે મેરિટ લિસ્ટ આવશે તે મેરિટ લિસ્ટની PDF છે મૂકીશું, એટલા માટે ખાસ તમે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો। તો આપણે વધુ સમય ના લઈને વિડીયો શરૂ કરીએ છીએ। તો સૌપ્રથમ તમારે જે જ્ઞાન સાધનાનું જે કટ ઓફ અને મેરિટ લિસ્ટ અંગે તમારે જો ચેક કરવું હોય તો તમારે વેબસાઇટ છે SEB એક્ઝામ, આ વેબસાઇટ પર આવી જવાનું છે। આ વેબસાઇટ પર આવ્યા ગયા પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે। નીચે સ્ક્રોલ કરશો એટલે એ તમને એક ઓપ્શન જોવા મળશે, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા CGMS 2026 પરિણામનું જાહેરનામું। આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે। તો આપણે આ ઓપ્શન પર ક્લિક કરીએ। આ ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમને જે એક PDF છે તમારા મોબાઈલમાં ઓપન થશે, એ તમે જોઈ શકો છો, પરિણામનું જાહેરનામું છે। તેમાં અહીંયા હું તમને બતાવું છું કે પરિણામની વિગતોમાં તમે જોઈ શકો છો કે ટોટલ 5,11,200 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। તેમાંથી તમે માર્ક્સની વિગત જોઈ શકો છો કે 39 માર્ક સુધી જે વિદ્યાર્થી છે તેવા 2,49,230 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને 0 થી 39 માર્ક્સ મેળવ્યા છે। એટલે કે આ આંકડો ઘણો કહેવાય કે ઓછા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થી સંખ્યા ઘણી છે। ત્યાર પછી આપણે સૌથી વધારે માર્ક્સ જોઈએ તો એ તમે જોઈ શકો છો કે 110 થી 114 માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તો 2 છે। એ તમે જોઈ શકો છો કે 2 વિદ્યાર્થી એવા છે કે જેમને 110 થી 114 વચ્ચે માર્ક્સ મેળવ્યા છે। તો આ રીતના તમને આપણે કટઓફની વાત કરીએ, નીચે લખેલું જ છે કટઓફનું, તમે જોઈ શકો છો કે આ પરિણામમાં કુલ 9 શાળાના 9 વિદ્યાર્થી એવા છે કે જેમણે 90% કરતાં વધુ ગુણ મેળવે છે, એટલે કે 108 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલ છે। ત્યાર પછી 228 શાળાઓના 283 વિદ્યાર્થી એવા છે કે જેમને 96 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલ છે। ત્યાર પછી 1510 શાળાઓના એવા 2278 વિદ્યાર્થી એવા છે કે જેમણે 84 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલ છે। તેમજ નીચે વાત કરીએ તો 1,27,518 વિદ્યાર્થી એવા છે કે જેમને 48 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલ છે। હવે આપણે કટ ઓફની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે હાલ જે કામચલાઉ મેરિટ યાદી છે, એટલે કે કામચલાઉ મેરિટ યાદી છે, ત્યાર પછી એક ફાઇનલ મેરિટ યાદી આવશે। ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે એટલે આપણે જે વિડીયો મૂકીશું। હાલ કામચલાઉ મેરિટ યાદી જાહેર થઈ છે। વાત કરીએ કામચલાઉ પ્રથમ યાદીમાં તમે જોઈ શકો છો કે જનરલ અને OBC તેમજ અન્ય વિદ્યાર્થીઓ માટે છે 60 કરતાં વધુ ગુણ કટ ઓફ છે મિત્રો। એટલે કે જે વિદ્યાર્થીને 60 ગુણ આવ્યા હોય અથવા 60 ગુણ કરતાં વધુ માર્ક્સ આવ્યા હોય તેવા વિદ્યાર્થીઓનો મેરિટ લિસ્ટમાં સમાવેશ થશે। જે વિદ્યાર્થીઓ જનરલ અથવા OBC કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેવા વિદ્યાર્થીઓનો 60 કરતાં વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ। જો તમારા 60 કરતાં ઓછા માર્ક્સ છે તો તમારું નામ છે મેરિટ લિસ્ટમાં આવી શકશે નહીં। ત્યાર પછી આપણે વાત કરીએ SC કેટેગરીના, તો SC કેટેગરીના તેમજ ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે જે કટ ઓફ છે 55 કરતાં વધુ ગુણ કરેલ છે। એટલે કે જે વિદ્યાર્થી SC અને ST કેટેગરીનું છે તો એ વિદ્યાર્થીને 55 અથવા 55 કરતાં વધુ ગુણ આવ્યા હોય તો તે વિદ્યાર્થીનો મેરિટ લિસ્ટમાં સમાવેશ કરેલ છે। 55 કરતાં ઓછા માર્ક્સ આવ્યા છે તો મેરિટ લિસ્ટમાં સમાવેશ થયેલ નથી। તમે જોઈ શકો છો કે સ્કોલરશિપ અથવા એડમિશન આપણા એજન્સીની જરૂર જણાય તો માર્ક્સમાં ઘટાડો પણ કરી શકે છે। મેરિટ યાદીમાં ઘટાડો સુધારો વધારો કરી શકાય છે। તો એ તમે જોઈ શકો છો કે સંબંધિત કચેરી દ્વારા ટૂંક સમયમાં વિદ્યાર્થીના રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। એટલે કે જે વિદ્યાર્થીનું નામ મેરિટ લિસ્ટમાં આવ્યું છે તો તેવા વિદ્યાર્થીઓને હવે છે એક રજિસ્ટ્રેશન પ્રોસેસ કરવાની રહેશે। આ રજિસ્ટ્રેશન પ્રોસેસ કઈ રીતના કરવી, ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવું, તે સંપૂર્ણ જાણકારી આપણે યુટ્યુબ ચેનલમાં વિડીયોમાં મૂકીશું। જ્યારે પણ રજિસ્ટ્રેશનની કાર્યવાહી ચાલુ થશે તો આપણે યુટ્યુબમાં વિડીયો મૂકીશું અને તેમાં તમને જણાવીશું કે રજિસ્ટ્રેશન તમારે કઈ રીતે કરવું। તો ખાસ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો એટલે તમને તેની ઇન્ફોર્મેશન મળતી રહે।
તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે કટ ઓફ કેટલું છે. તો જનરલ અને ઓબીસીની વાત કરીએ તો જનરલ અને ઓબીસીના વિદ્યાર્થી છે તેમને 60 ગુણ કરતાં વધુ માર્ક્સ હોવા જોઈએ. ત્યાર પછી જે એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થી છે તેમને છે 55 કરતાં વધુ માર્ક્સ હોવા જોઈએ તો જ તમારો મેરિટ લિસ્ટમાં સમાવેશ થયેલ હશે. હવે ખાસ વાત કરીએ કામચલાઉ મેરિટ યાદી. તો મિત્રો જે કામચલાઉ મેરિટ યાદીની પીડીએફ છે તે મિત્રો હજુ સુધી વેબસાઇટમાં અપલોડ થઈ નથી. પીડીએફ માટે આપણે જે વેબસાઇટ છે GSSY એ વેબસાઇટ પર તમને જોવા મળશે. તો એ વેબસાઇટ પર જે પીડીએફ છે હાલ ફક્ત 2025નું મેરિટ લિસ્ટ જોવા મળે છે. 2026નું મેરિટ લિસ્ટ હજુ સુધી અપડેટ થયું નથી. જ્યારે બી મેરિટ લિસ્ટની પીડીએફ આવશે તો હું તરત જ ટેલિગ્રામ ચેનલમાં મૂકીશ, તો તમે તેમાં જોઈ લેજો અને વિડીયો પણ બનાવીશ. તો મિત્રો આશા રાખું છું કે તમને ખાસ બધી ઇન્ફોર્મેશન મળી ગઈ છે. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ લાઇક કરી દેજો, આગળ શેર પણ કરી શકો છો અને તમારે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા રિલેટેડ કંઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, કારણ કે નેક્સ્ટ વિડીયોમાં તમને બધી જ નવી અપડેટોની માહિતી મળતી રહેશે જ્ઞાન સાધના સ્કોલરશિપ રિલેટેડ. તો મિત્રો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો મળીએ બીજા એક નવા વિડીયોમાં.